સાંજે 6 વાગ્યા સુધીમાં જો આપણે જોઈએ તો સાંજે 6 વાગ્યા સુધીનો જે સમય છે તેમાં આપ અહીંયા જોશો કે સવારથી લઈને બપોર સુધી અને સાંજ સુધીમાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે તે ત્યાં જ છે, એટલે કે નંદુરબાર અને નજીકના જે વિસ્તારો છે ત્યાં જ આ સિસ્ટમ જોવા મળી રહી છે. અને એની સાથે બીજી જે સિસ્ટમ છે તે અલગ અલગ જે ગુજરાતના શહેરો છે ત્યાં જોવા મળી રહી છે, એટલે કે આ સિસ્ટમ તો સક્રિય છે જ, સાથે આ સવારથી લઈને જે સાંજ સુધીમાં સિસ્ટમ થોડી નબળી પડી છે પરંતુ ત્યાં યથાવત છે. તો આપ જોશો કે વડોદરામાં પણ વરસાદ વધુ સાંજે જોવા મળશે, ભારે વરસાદ જોવા મળશે અને અમદાવાદ, મહેસાણા સાથે જ આજુબાજુના જે વિસ્તારો છે થાન, ભાવનગર, આ તમામ જે જગ્યાએ જે વરસાદ છે તે ભારેથી અતિ ભારે જોવા મળી શકે છે. સાંજના સમયે અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે જોવા મળી શકે છે. તો સાથે જ આ આખી જે સિસ્ટમ છે તે અહીંયા કેન્દ્રિત થયેલી જોવા મળી રહી છે. જેવી રીતે આપણે સવારથી લઈને બપોર સુધી અને સાંજ સુધી આ સિસ્ટમ જોઈ હતી, તે જ પ્રકારે આ આખી જે સિસ્ટમ છે આ તમામ જે વિસ્તાર છે તેને આ કવર કરે છે આ સિસ્ટમ, અને જેના કારણે આ તમામ જે વિસ્તારો છે અમદાવાદની આજુબાજુના, મહેસાણાની આજુબાજુના, પાલનપુર સુધી તે તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે અને ભારે વરસાદ જોવા મળશે. ત્યારે હવે આપણે જોઈએ રાત સુધીમાં કેટલો ફરક પડે છે. તો રાત સુધીમાં જ્યારે જોઈએ આપણે તો રાત્રે 12 વાગ્યા સુધીમાં જે વરસાદની સિસ્ટમ જે સાંજે અહીંયા જોવા મળી હતી અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં તે ઘણી ઓછી થઈ ગયેલી જોવા મળી રહી છે, એટલે કે લો થઈ ગયેલી જોવા મળી રહી છે.